ફરી એકવાર તમારું સ્વાગત છે એકમ કસોટી પેપર સોલ્યુશનમાં। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સામાજિક વિજ્ઞાનનું જે પેપર સોલ્યુશન જોવાના છે એકમ કસોટીનું ધોરણ છે આપણું 6 રહેવાનું છે। ધોરણ 6નું પેપર રહેશે। તારીખ છે 14/9/2024 શનિવારના રોજ। કુલ ગુણ રહેશે 25। સમય રહેશે આપણો 1 કલાક। તો સાહેબ તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોઈ લેવું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો વિભાગીયથી શરૂ કરી દઈએ। યોગ્ય વિકલ્પ આપીને જવાબ લખવાનો રહેશે। નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે? તો એ અભિલેખો છે લાંબા સમય સુધી ટકી રહે છે। આદિમાનવનું જીવન કેવું છે? તો આદિમાનવનું જીવન છે ભટકતું જીવન રહેશે। શું જવાબ આવશે? ભટકતું જીવન છે આદિમાનવનું જીવન છે। તો આવી રીતે જવાબ રહેશે। પછી છે આદિમાનવો શિકાર કરવા માટે કયા સાધનનો ઉપયોગ કરતા નહોતા? તો બંદૂકનો ઉપયોગ કરતા નહોતા। ઋગ્વેદમાં કેટલા મંડળો છે? તો 10 મંડળોનો સમાવેશ થાય છે। કેટલા? 10 મંડળોનો સમાવેશ થાય છે। પછી છે સિંધુ ખીણ સભ્યતાની નગર રચનામાં કિલ્લો કઈ દિશામાં રહેતો? તો સિંધુ ખીણ સભ્યતાની નગર રચનામાં કિલ્લો છે પશ્ચિમ દિશામાં રહેતો હતો। પૂર અને ભેજથી બચવા હડપ્પા સભ્યતાના મકાનો કઈ જગ્યાએ બાંધવામાં આવતા? તો ઊંચા ઓટલા પર બાંધવામાં આવતા હતા। પૂર અને ભેજથી બચવા હડપ્પા સભ્યતાના મકાનો ઊંચા ઓટલા પર બાંધવામાં આવતા હતા। પછી છે રાવી નદીના કિનારે હડપ્પીય સભ્યતાના કેટલા અન્ન ભંડારો મળી આવેલા છે? તો 12 અન્ન ભંડારો મળી આવેલા છે। સૌર મંડળમાં કયો ગ્રહ સૌથી મોટો છે? તો સૌથી મોટો ગુરુ છે। સૌથી મોટો ગુરુ છે। પછી શનિ છે। તો આવી રીતે જવાબ રહેશે। પહેલાં આપણે બુધ આવશે, બુધ, પછી આવશે શુક્ર, પછી આવશે પૃથ્વી, પછી મંગળ, પછી એસ્ટ્રોઇડ બેલ્ટ, પછી ગુરુ, પછી શનિ, પછી યુરેનસ અને નેપચ્યુન। તો આવી રીતે જવાબ રહેશે લાઇનસર। કુલ અક્ષાંશ ઋતુની સંખ્યા કેટલી છે? તો 181 અક્ષાંશ ઋતુ છે। સ્વતંત્ર ભારતના બંધારણમાં કયા અક્ટ દ્વારા અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે? તો સમાનતાના અધિકાર દ્વારા અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવેલી છે। પછી છે નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો। ભારતમાં સૌથી જૂના સિક્કા ક્યાં છે? તો ભારતમાં સૌથી જૂના સિક્કા છે ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્કના સિક્કા સૌથી જૂના સિક્કા છે। ઇતિહાસ જાણવાના સ્ત્રોત કયા કયા છે? તો ઇતિહાસ જાણવાના સ્ત્રોત છે, જોઈ લો સાહિત્ય। સાહિત્ય જોઈ લેજો આનો આન્સર। પછી છે આદિમાનવો કેવા પશુઓ પાળતા હતા? તો આદિમાનવ કૂતરા, ઘેટા, બકરા, ગાય, ભેંસ, બળદ વગેરે પશુઓ પાળતા હતા। શનિને પાઘડિયો ગ્રહ શાથી કહે છે? તો શનિની આસપાસ વીંટી આકારના નીલા રંગના 3 તેજસ્વી વલયો આવેલા છે। આ વલયો માથા પર પહેરેલી પાઘડી જેવા લાગતા હોવાથી શનિને પાઘડિયો ગ્રહ પણ કહે છે। આપણા દેશમાં કયા કયા નૃત્યો જાણીતા છે? તો આપણા દેશમાં બધા નૃત્યો જાણીતા સાહિત્ય જોઈ લો। રાસ ગરબા ગુજરાત, ભાંગડા પંજાબ, કથક ઉત્તર પ્રદેશ, કુચીપુડી આંધ્રપ્રદેશ, કથકલી કેરળ, ભરતનાટ્યમ તમિલનાડુ, બિહુ છે અસમ, ઓડિશામાં ઓડિશા નૃત્ય। તો સાહિત્યનો આન્સર જોઈ લો। ભારતની સંસ્કૃતિ આગવી વિશેષતા કઈ છે? તો વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિની આગવી વિશેષતા છે। તો સાહિત્યના જવાબ જોઈ લેવા। આગળના ક્વેશ્ચન નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો। અગ્નિના ઉપયોગથી આદિમાનવના જીવનમાં કેવું પરિવર્તન આવ્યું હતું? તો સાહિત્યનો જવાબ જોઈ લેવો। ગુજરાતમાંથી હડપ્પીય સભ્યતાના કયા કયા સ્થળો મળી આવ્યા છે? એનો જવાબ સાહિત્ય પોઝ કરીને વાંચી લેજો। એમાં આપણે જોઈએ તો જામનગર જિલ્લામાં લાખા પાવળ, આમરા અને લાખા પાવળ, ભરૂચ જિલ્લામાં કીમ નદીના કિનારે ભાગા તળાવ, કચ્છ જિલ્લામાં દેશોલપર, સુરકોરડા અને ધોળાવીરા એ છે કચ્છમાં આવેલા છે। પછી છે અમદાવાદ જિલ્લામાં રંગપુર, લોથલ, રાજકોટ જિલ્લામાં રોજડી, શ્રીનાથગઢનો સમાવેશ થાય છે। પરિભ્રમણ, ધરીભ્રમ, રોટેશન એટલે શું? અને પરિક્રમણ, રિવોલ્યુશન, કક્ષા ભ્રમણ એટલે શું? તો આનો જવાબ સાહિત્ય મિત્રો પોઝ કરીને વાંચી લેવાનો તમારે રહેશે। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। પછી છે આદિમાનવ ભટકતું જીવન જીવતો હતો। એનો જવાબ સાહિત્ય જોઈ લો। આદિમાનવ હરણ, ઘેટા, બકરાની જેમ આપણે જોઈએ પાછળ આપણે બધું આન્સર જોઈ લેવો સાહિત્ય। પછી વિભાગ સી છે નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો। મોહેંજો-દડો અને હડપ્પાના રસ્તાઓ અને શેરીઓ વિશે માહિતી આપો। તો આનો જવાબ પણ તમારે સાહિત્ય જોઈ લેવાનો રહેશે।
હડપ્પીય સભ્યતાની નગર રચના કેવી હતી? તેનો પણ જવાબ સાહિત્ય જોઈ લેજો, પોઝ કરીને વાંચી લેજો. પછી છે આ બધી માહિતી તમારે વાંચી લેવાની છે. ઉલ્કા વિશે માહિતી લખો, તો ઉલ્કા વિશેની માહિતી તમારે લખી લાવવાની રહેશે. મહારાષ્ટ્રમાં કોઈના સરોવર છે એ ઉલ્કાથી રચાયેલું છે. ગુજરાતમાં સુરેન્દ્રનગરના ધજાળામાં પડી હતી ઉલ્કા. પૃથ્વી પર રાત દિવસ કેવી રીતે થાય છે એનો જવાબ સાહિત્ય મિત્રો પોઝ કરીને વાંચી લેજો. તો મિત્રો આ પૂરેપૂરું પેપર સોલ્યુશન જોજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.